brought to you by Vega, a product by Sensodyne and Vimal. We are Zubal. વાત કરીશું કે આખરે ગુજરાતથી કેમ રિસાયા મેઘરાજા। રાજ્યમાં ચોમાસું તો બેસી ગયું છે, જો કે હજી સુધી જોઈએ તેવો વરસાદ પડ્યો નથી અને આગામી 7 દિવસ સુધી રાજ્યમાં મુશળધાર અને ધોધમાર વરસાદની પણ કોઈ શક્યતા નથી। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં માત્ર હળવો વરસાદ જ થઈ શકે છે, ત્યારે જુઓ કેમ ગુજરાતથી રિસાયા છે મેઘરાજા। કેસરિયાથી મન જોગી થયું રે, દિલ ઝૂમે જુઓ મત મસ્ત થયું રે, કેસરિયાથી મન જોગી થયું રે। हर पल मनाओ केसरी त्योहार। विमल, बोलो जुबान केसरी। ગુજરાતમાં મુશળધાર મહેર ક્યારે? કેમ આગળ નથી વધી રહ્યું ચોમાસું? ધોધમાર વરસાદ માટે હજુ જોવી પડશે રાહ। ચોમાસાને લઈ હાલ આવા અનેક સવાલ ગુજરાતના તમામ લોકોને થઈ રહ્યા છે। ગુજરાતમાં ચોમાસાએ 4 દિવસ પહેલા એન્ટ્રી તો કરી નાખી, પરંતુ હવે ચોમાસું આગળ જ નથી વધી રહ્યું। દક્ષિણ ગુજરાતમાં ચોમાસા પર બ્રેક વાગી ગઈ છે, ત્યારે હવામાન વિભાગે કહ્યું કે હજુ રાજ્યમાં ધોધમાર અને સાર્વત્રિક વરસાદના કોઈ એંધાણ દેખાઈ નથી રહ્યા। હવામાન વિભાગ દ્વારા ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં 7 દિવસ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે। ગુજરાતમાં હાલ 5 દિવસ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી। ગુજરાતમાં 2 દિવસ કેટલાક જિલ્લાઓમાં મેઘની ગર્જના સાથે વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે। હવામાન વિભાગના બે પ્રમાણે 14મી જૂનના રોજ મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। 15મી જૂનના રોજ છોટાઉદેપુર, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી છે, જ્યારે 16મી જૂનના રોજ નવસારી, વલસાડ, દમણ, તાપી, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી છે। તો 17મી જૂનના રોજ વલસાડ, દમણ, તાપી, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી આપવામાં આવી છે। 18મી જૂનના રોજ વલસાડ, દમણ, તાપી, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે છૂટાછવાયા સ્થળો પર હળવા વરસાદની આગાહી છે। 19મી જૂનના રોજ દમણ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ તથા અમરેલી જિલ્લામાં छूटाछवाया स्थलों पर हड़वो बरसात થઈ શકે છે। आने वाले दिनों के लिए जो फोरकास्ट दिया गया है गुजरात स्टेट के लिए, आज के लिए आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है। और जो डिस्ट्रिक्ट है जहाँ पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म होंगे वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के अहमदाबाद, दाहोद, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली। और डेटों की बात करेंगे गुजरात रीजन के लिए जहाँ पर आइसोलेटेड प्लेसेस पे लाइट रेन और साथ में थंडरस्टॉर्म की वार्निंग दी गई है, वो डिस्ट्रिक्ट है दाहोद, महिसागर, छोटा उदयपुर, सूरत, डांग, नवसारी, वलसाड़, दमन और तापी और दमन और दादरा नगर हवेली। और डेतरी की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है, वो डिस्ट्रिक्ट है छोटा उदयपुर, डांग, नवसारी, वलसाड़, तापी, दमन और दादरा नगर हवेली। આમ આગામી 7 દિવસ વરસાદની આગાહી તો છે, પરંતુ ધોધમાર અને મુશળધાર વરસાદ ક્યાંય પણ જોવા નહીં મળે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી કહ્યું છે કે ચોમાસા પર બ્રેક લાગવી કોઈ નવી વાત નથી। ચોમાસું જેવું પ્રવેશ કર્યું એની સાથે નિષ્ક્રિય થઈ ગયું। હવે આ જે નિષ્ક્રિય થઈ ગયું આ કોઈ પહેલી વખત નથી, આની પહેલા પણ ભૂતકાળમાં ઘણી વખત એવું બન્યું છે કે ગુજરાતની અંદર ચોમાસું આવી જાય અને આવતાની સાથે નિષ્ક્રિય થઈ જાય, જેને કહેવામાં આવે છે મોન્સૂન બ્રેક।
આ મોન્સૂન બ્રેકની કન્ડિશન ઘણી વખત સર્જાતી હોય છે કે ચોમાસું આવી ગયા પછી નિષ્ક્રિય થઈ જાય ને પછી આપણે એક લાંબી રાહ જોવી પડતી હોય છે. અત્યારની વાત કરવા જઈએ તો અત્યારે આમ જોવા જઈએ તો ભેજનું પ્રમાણ છે એ સારું એવું આપણી ઉપર જળવાયેલું છે. છતાં હું આપને જણાવી દઉં કે અત્યારે જે કન્ડિશન છે એ મુજબ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જે વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ નહીં હોય ત્યાં તે વિસ્તારોની અંદર તાપમાન છે એ 36 થી 39 ડિગ્રીની રેન્જમાં જોવા મળશે અને પવનો છે મુખ્યત્વે પશ્ચિમના પવનો ફૂંકાશે. પવનની સ્પીડ છે એ 25 થી લઈ અને 35-40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ જોવા મળે તેવી શક્યતાઓ છે. પવનની જે સ્પીડ છે એ અત્યારે જે આપણે જૂન મહિનાની 15 તારીખ આસપાસ જે હોવી જોઈએ એ જ પ્રકારની 25 થી 35 કિલોમીટરની પવનની સ્પીડ જોવા મળશે. પણ એ સાથે તાપમાન છે એ પણ નોર્મલ કરતાં થોડું ઊંચું એટલે કે 36 થી લઈને 39 ડિગ્રીની રેન્જમાં તાપમાન જોવા મળશે. પરેશ ગોસ્વામીનું માનવું છે કે 20મી જૂનની આસપાસ ચોમાસું આગળ વધશે અને પછી જ સમગ્ર રાજ્યમાં ધોધમાર અને સાર્વત્રિક વરસાદ પડશે. જોવા જઈએ તો છેલ્લા 4-5 દિવસથી રાજ્યના અલગ અલગ વિસ્તારો જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર છૂટાછવાયા વરસાદો છે ચાલુ છે. અનેક જગ્યાએ વાવણી લાયક વરસાદો પડ્યા હોય એવા પણ સમાચાર છે, પણ વાવણી લાયક વરસાદો પડ્યા હોય એવા ખૂબ ઓછા વિસ્તારો છે. એટલે વાવણી લાયક વરસાદો હજી બહુ મોટા વિસ્તારોમાં નથી. ગઈકાલે ચોમાસાની જાહેરાત થઈ એટલે એક અપેક્ષા હતી કે હવે ચોમાસું પ્રવેશ કરી ગયું છે તો હવે ટૂંક સમયની અંદર 2-5 દિવસમાં તમામ વિસ્તારોની અંદર વાવણી થઈ જશે, પણ એવું થયું નથી. એટલે હવે આપને જણાવી દઉં આગળના દિવસમાં જે આ છૂટાછવાયા વરસાદનો દોર છે એ કન્ટિન્યુ રહેશે, પણ ઓછા વિસ્તારોમાં છે. સાર્વત્રિક હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. 20 જૂન સુધી છૂટાછવાયા વરસાદો છે એ ચાલુ રહેશે. 18 થી લઈને 20 જૂન આસપાસ ફરીથી પાછું ચોમાસું સક્રિય થશે, જેમાં અરબ સાગર અને બંગાળની ખાડીના બંનેની અંદર એક નવો કરંટ આવશે અને એ કરંટને કારણે 18 અથવા તો 20 જૂનથી ફરીથી ચોમાસું સક્રિય થાય તેવી શક્યતાઓ છે. આમ સાંભળેલાધાર વરસાદ માટે હજુ પણ લોકોએ રાહ જોવી પડશે. આગામી 7 દિવસ બાદ જ ચોમાસું સટાસટી બોલાવશે તેવી શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ TV9. Brought to you by Vega. Located by Sensodyne